નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 ગુજરાતી વિષયમાં એકમ નંબર 8 લીલાછમ ખેતરનો રખેવાળ. પહેલું છે કે ગાઈએ ગીતિકા. તો આપણે આ ગીતડું ગાવાનું છે. તો ચાલો ગાઈએ. તૈયાર હો, હોશિયાર હો, લલકાર દો સૌ બાળકો, ફરવા જવા, રમવા જવા, ઉડવા જવા, તૈયાર હો. પંખી રમે છે ઝાડમાં, ઝરણા રમે છે પહાડમાં, પણ આપણે રમવા જવું આકાશમાં, તૈયાર હો. કોઈ ફરે છે પોળમાં, કોઈ ફરે ભાગોળમાં, પણ આપણે ફરવા જવું વગડાવને, તૈયાર હો. ઘોડી ઊભી છે વાટમાં, હોડી નદીના ઘાટમાં, પણ આપણે ઉડવા જવું અવકાશમાં, તૈયાર હો. તૈયાર હો, હોશિયાર હો, લલકાર દો સૌ બાળકો, ફરવા જવા, રમવા જવા, ઉડવા જવા, તૈયાર હો. વસંત નાયક આ ગીતના લેખક છે. હવે નીચે આપ્યું છે કે ટપકા જોડ રંગ પૂરો. ડાયનાસોર વિશે તમારા નાના ભાઈ બહેન કે મિત્રોને કહો. તો અહીંયા જે ડાયનાસોર અને સ્પેસ શટલનું જે ચિત્ર આપ્યું છે એ ચિત્રને આપણે ટપકા જોડીને એમાં રંગ પૂરવાના છે. હવે આપ્યું છે કે એવું વાહન મળી જાય કે જેમાં બેસી ડાયનાસોર જીવતા હતા એ વર્ષોમાં પહોંચી જવાય તો વાંચો. છેલ્લું પતંગિયું. દિગ્વિજય વિમાનમાં બેસતો હોય એમ એ વાહનમાં બેસી ગયો. તેની સાથે અભિષેક દત્ત ગાઈડ, અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસર અને શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસર પણ હતા. ટાઈમ શટલ 1 વિમાન જેવું દેખાતું હતું, પણ એ વિમાન નહોતું. તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું. 2094ના વર્ષમાં શોધાયેલું TS-1 હજુ પ્રાયોગિક રીતે જ વપરાતું. વૈજ્ઞાનિકો અને સંશોધકો જ તેનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ પૈસાના જોરે દિગ્વિજયે તેમાં મુસાફરી કરવાનો મોકો મેળવી લીધો. દિગ્વિજય તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો. કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી TS-1 જુરાસિક યુગમાં જવા તૈયાર હતું. બોમ્બ ફૂટે એવા ધડાકા સાથે TS-1 શરૂ થયું. થોડીક મિનિટો સુધી કાન ફાડી નાખે એવો અવાજ ચાલુ રહ્યો. ત્રણેય અધિકારીઓ તો પોતાની જગ્યાએ શાંત થઈ બેઠા હતા, પણ દિગ્વિજયના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. 3 મિનિટમાં તો TS-1 યાને વીજળીક ગતિ પ્રાપ્ત કરી લીધી. તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં 2 ગણી થઈ ગઈ. વાહનમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો. તેમાંથી રોબોટિક ધાતુઓમાંથી ઘસાઈને અવાજ આવતો હોય એવો અવાજ સંભળાયો. હવે આપણે સુપર ફોટોન સ્પીડ મેળવી લીધી છે. યાત્રીઓ પોતાની જગ્યાએ ઊભા થઈ TS-1માં ફરી શકશે. આ જાહેરાત બાદ શાંતા પરમારે દિગ્વિજયની સામે બેસી સમગ્ર કાર્યક્રમ વિશે પરિચય આપવાનું શરૂ કર્યું. મિસ્ટર રાણા, અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે. આ જગ્યાએ અમે પહેલાં આવ્યા હતા ત્યારે લેઝર ટોર્ચ વડે તે જગ્યાને માર્ક કરી લીધી હતી. આપણે સૌએ જુરાસિક યુગમાં પહોંચી ગયા બાદ નાનકડા ફૂદાથી લઈને વિશાળ ડાયનાસોર સુધીના દરેકનું ધ્યાન રાખવાનું છે. તેમાંથી કોઈને પણ નુકસાન થાય તો તેનું પરિણામ. શાંતા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં અત્યાર સુધી પોતાની અંદર દબાવી રાખેલો દિગ્વિજયનો ડર બહાર આવી ગયો અને તે થોથવાઈને બોલ્યો, કોઈ પણ પ્રાણી આપણને મારી નાખવા આવે તો? ડોન્ટ વરી અબાઉટ ઇટ. અમે દરેક બાબતની પૂરેપૂરી કાળજી લીધી છે. નક્કી કરેલા સ્થાન ઉપર આપણે ઊભા રહીશું તો એવી કોઈ સમસ્યા આવશે જ નહીં. ઉલટાનું આપણે દરેક સજીવનું રક્ષણ કરવાનું છે. આપણાથી એક નાનકડી કીડીને પણ નુકસાન થવું જોઈએ નહીં. તમને અંદાજ પણ નહીં હોય કે જો આપણે એ સમયમાં કોઈક ભૂલ કરીશું તો તેનું કેટલું ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે. મિસ્ટર રાણા, હું તમને ખાસ જણાવી દઉં કે આપણે સૌએ અમુકની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ સલામતી અધિકારી છે. એ વાત આપણે સૌએ સતત યાદ રાખવી પડશે.
શાંતાએ શાંતિથી અને સ્પષ્ટ રીતે પોતાની વાત પૂરી કરી. ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકું હલાવીને હા કહ્યું. PS1ના ટાઈમ મીટરમાં સમય ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યો હતો. ઈસવીસન 2093, 92, 91, 2050, 1500 ઈસવીસન પૂર્વે 1000, 20,000, 1,00,000 અને 4 કરોડ. અંતે ડાયલ બસ પર 14 કરોડ વર્ષનો અંક ચમક્યો અને ઘરઘરાટી કરીને શટલ અટક્યું. અવાજ આવ્યો, યુ હેવ રીચ્ડ ઇન ધ યર 14 કરોડ. થેન્ક યુ ફોર ટ્રાવેલિંગ વિથ અસ. ખસેડી શકાય તેવા દરવાજા એની મેળે ખુલી ગયા. હરિયાળી અને ભીની ભીની સુગંધવાળી વિશાળ પૃથ્વી આછા આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. સફેદ ધાતુ જેવી એક પગદંડી પૂર્વ તરફ જતી હતી. અમોઘે તેના લાક્ષણિક ઘેઘૂર અવાજમાં સૂચના આપી, મિસ્ટર રાણા, તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો. એના ઉપરથી એક ડગલું પણ આજુબાજુમાં મૂકી શકશો નહીં. આવી હરિયાળી જગ્યા અને સુંદર ફૂલછોડ જોઈને હવે દિગ્વિજય ભયભીત નહોતો. તેણે તે જગ્યા તેના મહેલ જેવા ઘરના આંગણામાં આવેલા બગીચા જેવી લાગવા માંડી. તેણે અમોઘ સામે રૂઆબથી જોઈને પૂછ્યું, એમ, મને કોઈ ફૂલ ગમી જાય તો હું એકાદ ડગલું બહાર મૂકી તેની નજીક જઈ તે ફૂલ તોડી પણ શકું. એમાં શું ખોટું છે? શાંતા મનમાં ગુસ્સે થઈ, પણ સ્વસ્થ થઈને ફરી વિસ્તારથી સમજાવ્યું કે દરેક સજીવ કેટલો અગત્યનો છે. આ સમયમાં જો આપણા વડે કોઈ પણ સજીવને નુકસાન થશે તો તે અનિચ્છનીય પરિણામો આપશે. જો તમે પણ એક જીવજંતુને ભૂલથી નુકસાન કરશો તો આપણે ક્યારેય ન જોઈ હોય તેવી સ્થિતિ પેદા થશે. માટે સોરી મિસ્ટર રાણા, પણ તમને આ પગદંડી પરથી બહાર નીકળવાની સહેજ પણ છૂટ નથી. શાંતાની લંબાણપૂર્વકની આ વાત સાંભળી ન સાંભળી કરી દિગ્વિજય પોતાનો ડિજિટલ કેમેરો લઈ શટલમાંથી બહાર આવ્યો. ગાઈડ અભિષેકે કહ્યું, ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે. તમે તેને 5 મિનિટ સુધી જોઈ શકશો, ફોટોગ્રાફ પણ લઈ શકશો. આ સમય દરમિયાન આપણે સૌએ પગદંડીના છેડે બનાવેલા ચોરસમાંથી બહાર નીકળવાનું નથી. તેને ખાતરી કરવા માટે પૂછ્યું, કોઈ સવાલ? કોઈએ કંઈ પૂછ્યું નહીં. અભિષેકની પાછળ પાછળ સૌ નિશ્ચિત કરેલી જગ્યાએ પહોંચ્યા. થોડીક ક્ષણોમાં ધડ ધડ એવો અવાજ સંભળાવા માંડ્યો. જાણે લાકડાની છત પર હજારો સૈનિકો કૂચ કરતા હોય તેમ કોઈકના ચાલવાના અવાજથી જમીન ધ્રુજી રહી હતી. દિગ્વિજયની આંખો ચકળવકળ થતી હતી. એ કશું પણ વિચારે એ પહેલાં તો ડુંગર જેવડું એક વિશાળ ભયંકર ડાયનાસોર એ ચોરસની સામે આવીને ઊભું રહી ગયું. તેના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા. તેનું મસમોટું પેટ એકસાથે 30 હાથીઓને સમાવી લે તેવું હતું. સ્થળ ઉપર એક વિચિત્ર અને ન ગમે તેવી ગંધ ફેલાઈ ગઈ હતી. અચાનક અકારણ ડાયનાસોરે ગર્જના કરી. દિગ્વિજય તે સાંભળી ચક્કર ખાઈ ગયો. જો અમોઘે તેને પકડ્યો ન હોત તો ત્યાં જ પડી ગયો હોત. ડાયનાસોરે પોતાની ડોક બીજી તરફ કરી એટલે દિગ્વિજયે પોતાનો ડર છુપાવી અમોઘ પાસેથી પોતાનું બાવડું છોડાવી રૂઆબ સાથે કેમેરા ડાયનાસોર તરફ કર્યા. એટલામાં તો ડાયનાસોરે ફરી ગર્જના કરી. આ વખતે પહેલા કરતાં પણ વધુ ભયાનક અને ડરામણી. એ ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તેના હાંજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલાં જ તે જીવ લઈને ભાગ્યો. ડરના કારણે દિશાભાન રહ્યું નહીં અને શટલ તરફ જવાને બદલે તે જંગલ તરફ દોડી ગયો. ડાયનાસોર એની પાછળ જાય એ પહેલાં અમોઘે ઝડપથી પોતાની બંદૂક ખભા પરથી ઉતારી અને 2 નાનકડા રોકેટ ડાયનાસોર તરફ માર્યા. તે રોકેટ ખાસ આવા સંજોગો માટે જ બનાવવામાં આવ્યા હતા. અમોઘનું નિશાન અચૂક હતું. ડાયનાસોરે એક ઝટકો ખાધો અને ત્યાં જ બેભાન થઈને પડી ગયું. થોડાક સમય પછી ડાયનાસોર ઊભું થયું. સૌ જોઈ રહ્યા, કઈ બાજુ જશે એમ વિચારતા રહ્યા. હાસ, ડાયનાસોર લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ભાગ્યો હતો તેની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું હતું. ત્રણેય જણે રાહત અનુભવી કે ડાયનાસોરને કોઈ નુકસાન નહોતું થયું. ત્રણેય નિશ્ચિત કરેલી પગદંડી પર ચાલીને પાછા શટલ તરફ આવ્યા. હવે શાંતા અને અભિષેકને દિગ્વિજયની ચિંતા થઈ. અમોઘને ગુસ્સો આવ્યો. અભિષેકે દિગ્વિજયનો કેમેરો શટલમાં મૂક્યો. અમોઘ પોતાની રાઇફલ શટલમાં ગોઠવી રહ્યો હતો. એટલામાં કાદવથી ખરડાયેલો દિગ્વિજય હાંફળો ફાંફળો દોડતો દોડતો આવતો દેખાયો. તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. આ જોઈને તો અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ.
શાંતા ગુસ્સાભર્યા અવાજમાં બોલી, તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે, પણ આ મૂરખને હવે શું કહેવું? એમ વિચારી તેણે શટલમાં બેસાડ્યો. બારણા બંધ થયા અને શટલ પરત 2094માં આવવા નીકળી પડ્યું. ડાયલ પર ઈસવીસન પૂર્વે 14 કરોડ, 4 કરોડ, 1,20,000, 1,000, 0, ઈસવીસન 100, ઈસવીસન 1,000, 2,000 એમ કરતા કરતા 2094નો અંક દેખાયો. ગરગરાટી કરી શટલ જેવું બંધ થયું કે તરત જ દિગ્વિજય આનંદથી બોલી પડ્યો, હાશ, ઘરે પાછા આવી ગયા. અવાજમાં તુચ્છકાર રાખી પેલા ત્રણેય બાજુ જોઈ કહે, બેકાર અને કંટાળજનક પ્રવાસમાંથી. આળસ મરડતો દિગ્વિજય બહાર નીકળ્યો. ત્રણેય તેને તીખી નજરે જોઈ રહ્યા હતા. કાદવથી ખરડાયેલા તેના કપડાં અને બૂટ પર માટીના લોંદા ચોંટેલા હતા. દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોપ મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? શાંતાની નજર તેના બૂટ પરની માટીમાં ચોંટેલા એક પતંગિયા પર પડી. દિગ્વિજય તે મરેલા પતંગિયાને ઉખેડી ફેંકતા બોલ્યો, નક્કામો, લાખો વર્ષ જૂનું પતંગિયું. શાંતા હવે શાંત રહી શકી નહીં. દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે બોલી, ચૂપ, મૂર્ખના સરદાર, આમ સામે જો. તે એક નાનકડા પતંગિયાને કચડી નાખીને શું કરી નાખ્યું છે? દિગ્વિજય ફાટી આંખે જોઈ રહ્યો. પ્રયોગશાળાની જગ્યાએ સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું. તેમાં બેઠેલા જીવ તદ્દન કઠંગા અને બિહામણા લાગતા હતા. દરિયાને બદલે છેક ક્ષિતિજ લગી રણ ને રેતી જ હતા. પાણી, ઘાસ, વૃક્ષો, ફૂલ કંઈ જ ન હતું. ધોળા ફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. ન કોઈ કલશોર, ન માનવનો ગણગણાટ, હતો માત્ર ભયંકર સન્નાટો. હવે અહીંયા વાતચીત આપેલી છે કે વાર્તામાં તમને શાનું અચરજ થયું? તો મને વાર્તામાં એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરી શકાય તેવા વાહનની શોધથી અચરજ થયું. બીજું છે કે વાર્તા સાંભળીને તમને દિગ્વિજયને શું કહેવાનું મન થાય? આ વાર્તા સાંભળીને દિગ્વિજયને કહેવાનું મન થાય કે પૈસાને જોરે એવા શોખ કે ઈચ્છા ન રાખવી જોઈએ તથા એવા કાર્યો ન કરવા જોઈએ જેથી પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય. ત્રીજું છે, દિગ્વિજયની જગ્યાએ તમે હોય તો શું ધ્યાન રાખો? દિગ્વિજયની જગ્યાએ હું હોઉં તો અભિષેક દત્ત ગાઈડ, અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસર અને શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસરની આપેલ સલાહો અને સૂચનાનું ચુસ્તપણે પાલન કરું. ઈસવીસન 2094માં તમે કેટલા વર્ષના થયા હશો? તો ઈસવીસન 2094માં હું 80 વર્ષનો થયો અથવા 80 વર્ષની થઈ હોઈશ. ઈસવીસન 2025ની ગણતરી મુજબ. તમે પાછા કેટલા નાના થઈ જાઓ તો મજા પડે? તો હું પાછો 7 વર્ષ નાનો થઈ 4 વર્ષનો થઈ જાઉં તો મજા પડે. તમારે આજે નીકળીને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે પ્રગટેલી મીણબત્તી જોવા પહોંચવું હોય તો કેટલા વર્ષ આગળના સમયમાં જવું પડે? તો મારે આજે નીકળીને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે પ્રગટેલી મીણબત્તી જોવા પહોંચવું હોય તો 2024 વર્ષ આગળના સમયમાં જવું પડે. તમને કયા પ્રાણી અને જીવજંતુનો ડર લાગે? શા માટે? તો મને કૂતરું, સાપ જેવા પ્રાણીઓનો ડર લાગે, જ્યારે વંદો અને ગરુડ જેવા જીવજંતુઓનો ડર લાગે. સપનામાં તમને વાર્તાનો કયો સીન દેખાય તો ગમે? તો મને સપનામાં ટાઈમ શટલ 1 ડાયનાસોર યુગમાં પહોંચ્યું તે સમયની હરિયાળી, ભીની ભીની સુગંધવાળી અને ઓછા પ્રકાશમાં ચમકતી પૃથ્વીનો સીન દેખાય તો ગમે. વાર્તામાં તમને શી સમજ ન પડી? તો વાર્તામાં દિગ્વિજયથી એક નાનકડું પતંગિયું કચડાઈ જતા વર્તમાન સમયની પૃથ્વી પર આટલા ભયંકર અને અનિચ્છનીય ફેરફારો કેવી રીતે થયા એની સમજ ન પડી. દિગ્વિજયને બચાવવા જતા ડાયનાસોર મૃત્યુ પામ્યું હોત તો કેવું પરિણામ આવત? જો ડાયનાસોર મૃત્યુ પામ્યું હોત તો વાર્તાના અંતમાં કરેલા વર્તમાન સમયની પૃથ્વીના વર્ણન કરતાં પણ વધુ ભયંકર હાલત થાત. કદાચ પૃથ્વી પર જીવસૃષ્ટિ પણ ન હોત. હાલના કયા જીવજંતુઓના શરીરનો ગાંઠ ડાયનાસોરને મળતો આવે છે? તો હાલમાં તીતીઘોડો, ગરોળી, મગર અને ઊંટના શરીરનો ગાંઠ ડાયનાસોરને મળતો આવે છે. આ વાર્તાને લગતા જ કોઈ પ્રશ્નો પૂછવા હોય તો પૂછો. તો એનું પહેલું છે કે ટાઈમ શટલની શોધ કોણે કરી? બીજું છે એક નાના જંતુને મારવાથી આવું ભયંકર પરિણામ કેવી રીતે આવે? અને ત્રીજું છે દિગ્વિજય જંગલમાંથી પાછો કેવી રીતે આવ્યો? હવે પ્રવૃત્તિ આપેલી છે કે સાચુકલું ડાયનાસોર જોઈ રહ્યા હો એવો ચહેરો કરો. વાર્તાને આધારે કૌંસમાંથી શોધીને મારું નામ લખો.
તો અહીંયા કૌંસમાં જે શબ્દો આપ્યા છે અહીંયા નીચે ખાલી જગ્યામાં આપણે પૂરવાના છે. તો પહેલું છે કે મારો દેખાવ એવો છે કે મને જોવા માત્રથી જ બધા ડરી જાય. તો અહીંયા આવશે ડાયનાસોર. બીજો છે હું તો મન ફાવે ત્યાં ફરીશ. તો દિગ્વિજય. ત્રીજું છે જો હું ન હોત તો આજે જંગલો પણ ન હોત. પતંગિયો. ચોથું છે તમે કહો તે સમયમાં ફરવા લઈ જાઓ. તો ટાઈમ શટલ. અને પાંચમું છે ભૂલ બીજાની ને નુકસાન મારું. તો અહીંયા આવશે પૃથ્વી. હવે નીચે આપેલું છે કે ચાલો ગાઈએ ગીત, ચાલો ગીતિકા ગાઈએ તૈયાર હો. તો એ ગીતડું ગાવાનું છે. પછીની પ્રવૃત્તિ છે કે કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે છે તેના પર ગોળ કરો. તો ગાઈડ, ગાઈડ એટલે કે માર્ગદર્શન આપનાર. બીજું છે મોકો, મોકો એટલે કે તક. ત્રીજું છે યાત્રી, યાત્રી એટલે કે મુસાફર. પછી સમસ્યા, સમસ્યા એટલે કે મુશ્કેલી. પછી આપેલું છે પગદંડી, પગદંડી એટલે કે કેડી. બેકાર એટલે કે કામ વગરનું. અસહ્ય એટલે કે ચીસ પડાઈ જાય તેવું. હવે પ્રવૃત્તિ આપેલી છે કે આપેલા વાક્ય જેવા અર્થવાળું વાક્ય વાર્તામાંથી શોધીને લખો. તેની નીચે આપેલા શબ્દના અર્થ લખો. વાર્તામાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે અને વાર્તામાંનું વાક્ય છે એ આપેલું છે. હવે અહીંયા વાક્ય આપ્યું છે કે ડાયનાસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તે ઢીલો થઈ ગયો અને કોઈ કશું વિચારે તે પહેલા તે જીવ બચાવવા ઝડપથી દોડ્યો. તો અહીંયા વાર્તામાંનું વાક્ય આપેલું છે કે ડાયનાસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તેના હાંજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલા જીવ લઈને ભાગ્યો. તો અહીંયા ઢીલો થઈ ગયો એટલે કે હાંજા ગગડી જવા, અને જીવ બચાવવા ઝડપથી દોડ્યો એટલે કે જીવ લઈને ભાગ્યો. એ રીતે અહીંયા બીજું વાક્ય આપેલું છે અને નીચે ત્રીજું વાક્ય આપેલું છે. એ આપણે અહીંયા પાઠમાં આવતા વાક્ય પ્રમાણે લખવાનું છે. હવે આપેલું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો અર્થ લગભગ સરખામાંથી જાણો અને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. એમાં પહેલું છે કે આશા મેડમ આપણા આ પ્રવાસના સેફ્ટી ઓફિસર છે, એટલે આપણે શાળાએ સલામત રીતે પાછા પહોંચી જઈએ એ જોવાની જવાબદારી મેડમની જ કહેવાય. બીજું છે મિસ તરંગીની વિજ્ઞાની છે, અનેક પ્રયોગો કરીને પોતાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. ત્રીજું છે આખો કાર્યક્રમ આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં એ જોવાની જવાબદારી નેહાની જ છે. એને એમ જ થોડી પ્રોગ્રામ ઓફિસર બનાવી દીધી છે. ચોથું છે તરલિકાએ કહ્યું બાપુજી એમ ફાટી આંખે શું જોઈ રહ્યા છો? એ તડકો છે, સાપ નથી. પાંચમું છે અમે સૌ કપડાની થેલીનું દફતર બનાવતા. નિલેશ પાસે પતરાની પેટી હતી. એ રોજ રૂઆબથી જાણે ઓફિસ આવતો હોય એમ પતરાની પેટી ઝુલાવતો ઝુલાવતો શાળામાં આવતો. છઠ્ઠું છે પૂનમ સાવ નાની હતી ત્યારથી બધાએ તેનું ઉપનામ જ સંશોધક રાખી દીધેલું. દરેક વસ્તુઓ સામોથી ને કેવી રીતે બની છે તે શોધવામાં તેને નાનપણથી રસ હતો. સાતમું છે રેહાનના દાદી ખૂબ ગુસ્સાવાળા. રેહાન સહેજ પણ તોફાન કરે કે તરત તીખી નજર તેની સામે જુએ. અને આઠમું છે 10 ગુણના પ્રશ્નોમાં સૂચના હોય છે. આ પ્રશ્નોનો જવાબ વિસ્તારથી લખો. હવે આપેલું છે કે છેલ્લું પતંગિયું વાર્તા વાંચો. એના નીચેની પ્રવૃત્તિ છે કે જ્ઞાન મુદ્રામાં બેસો, આંખો બંધ કરો, વાર્તા યાદ કરી લો. ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરી ટાઈમ શટલ વિશેના શબ્દો પર ગોળ કરો અને ડાયનાસોર અને ટાઈમ શટલ વિશે 5 વાક્યો લખો. તો અહીંયા આપણે ટાઈમ શટલ વિશેના જે શબ્દો છે જેમ કે ઝડપ, અવાજ, ફોટોન સ્પીડ, જૂના સમયમાં મુસાફરી, રોબોટિક ધાતુ, પ્રયોગશાળા અને ઘરઘરાટી, તો એ શબ્દો પર આપણે ગોળ કરીશું અને અહીંયા ડાયનાસોર અને ટાઈમ શટલ વિશે આપણે 5 વાક્યો અહીંયા લખીશું. હવે આપેલું છે કે સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો પહેલું છે ટાઈમ શટલ દિગ્વિજયને ક્યાં લઈ ગયું? તો ઈસવીસન શરૂ થાય એ પહેલાના સમયમાં લઈ ગયું. બીજો છે ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો છે? તો એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે. ત્રીજું છે માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? તો દિગ્વિજયે પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું એટલે. ચોથું છે જુરાસિક યુગના દરેક નાના મોટા જીવજંતુને ધ્યાન શા માટે રાખવું જરૂરી હતું? કેમ કે જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે. અને પાંચમું છે શાંતા પરમાર નાનકડી કીડી જેવા જીવજંતુઓ વિશે શું માનતા હતા? તો એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ
આવી શકે છે. હવે આપેલું છે કે કૌંસમાંથી સાચા વિકલ્પ પસંદ કરી યોગ્ય ક્રમમાં લખીને ઘટનાની સાંકળ પૂરી કરો. તો અહીંયા ઘટનાની સાંકળ અહીંયા ઉદાહરણ છે અને અહીંયા ઘટનાની અહીંયા સાંકળ આપેલી છે. જેમ કે પહેલું વાક્ય અહીંયા છે કે દિગ્વિજયને ખાસ મંજૂરી ન મળી હોત તો તે જુરાસિક સમયમાં ન જાત. પછી ત્રીજું, ચોથું અને પાંચમું વાક્ય શું આવશે આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા આપણે નીચે ક્રમ આપેલો છે કે ત્રીજામાં આવશે કે પગ કાદવમાં ન પડ્યો હોત. ચોથું આવશે તો તે છેલ્લા પતંગિયાને કચડી નાખત નહીં. પાંચમું આવશે પતંગિયું મરી ન જાત અને છઠ્ઠું ભયંકર પરિણામ ન આવત. આ રીતે આપણે અહીંયા ક્રમ આપેલા છે. એ ક્રમ પ્રમાણે આપણે અહીંયા આ સમયચક્ર છે એ પૂરું કરવાનું છે. હવેની પ્રવૃત્તિ છે કે તમારા મિત્રને 3 વખત તાળી આપો. હવે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જે પ્રશ્નો છે એના જવાબ લખવાના છે. એમાં પહેલો છે કે TS1 ક્યાં જતું હતું, શા માટે? તો TS1 છે એ જુરાસિક યુગમાં જતું હતું કેમ કે દિગ્વિજયને જુરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવાની ઈચ્છા હતી. બીજું છે શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે શું કહ્યું હતું અને કેમ? તો શાંતા પરમારે કહ્યું કે મિસ્ટર રાણા, અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યા છે. આપણે નક્કી કરેલા સ્થાન ઉપર ઊભા રહીશું, અમોઘની સૂચનાઓનું પાલન કરીશું, નાનકડા ફૂદાથી લઈ દરેક સજીવનું રક્ષણ કરવું. જો ભૂલ કરીશું તો તેનું ભયંકર પરિણામ આવશે. ત્રીજું છે દિગ્વિજય સાથે અધિકારીઓને શા માટે મોકલવામાં આવ્યા હતા? તો દિગ્વિજયને માર્ગદર્શન આપવા માટે, કાર્યક્રમને સફળ બનાવવા અને તેની સલામતી માટે તેની સાથે અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા. ચોથો પ્રશ્ન છે ડાયનાસોર જોતા જ દિગ્વિજયે શું કર્યું? તો ડાયનાસોર જોતા જ દિગ્વિજયે પોતાનો કેમેરો ડાયનાસોર તરફ કર્યો. એટલામાં ડાયનાસોરે ગર્જના કરી. ગર્જના સાંભળતા દિગ્વિજય બીકથી ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે તે પહેલા તે જીવ બચાવવા જંગલ તરફ દોડ્યો. પાંચમો પ્રશ્ન છે અમોઘ રાડિયા તેની ટીમને કેવી રીતે બચાવે છે? તો અમોઘ રાડિયાનું નિશાન અચૂક હતું. તેને ડાયનાસોર કંઈ પણ કરે તે પહેલા ઝડપથી પોતાની બંદૂક ખભા પરથી ઉતારી અને વિકટ સંજોગો માટે બનાવવામાં આવેલ 2 નાનકડા રોકેટ ડાયનાસોર તરફ માર્યા. ડાયનાસોરે એક ઝટકો ખાધો અને બેભાન થઈને પડી ગયું. તે થોડીવાર પછી લંગડાતા પગે જંગલમાં જતું રહ્યું. અમોઘ આ રીતે તેની ટીમને બચાવે છે. છઠ્ઠો છે માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? તો દિગ્વિજય ડાયનાસોરથી ડરીને જંગલ તરફ ભાગ્યો. ત્યાં તેનો પગ કાદવમાં પડ્યો. તેણે છેલ્લા પતંગિયાને પગ નીચે કચડી નાખ્યો અને તે મરી ગયું. પતંગિયું મરી જતાં જીવનચક્ર તૂટી ગયું અને જીવનચક્ર તૂટવાથી પૃથ્વી પર વિનાશ આવ્યો, જેથી માંડવીનો દરિયો તો એ રણમાં ફેરવાઈ ગયો હતો. સાતમું છે મરી ગયું એ પતંગિયું નકામું હતું, શા માટે? તો મરી ગયું એ પતંગિયું નકામું ન હતું. એ સૃષ્ટિના જીવનચક્રની મહત્વની કડી હતી, કારણ કે પતંગિયું વનસ્પતિના પરાગનયનમાં અગત્યનો ભાગ ભજવે છે અને તેના મરવાથી જે આહાર કડીની પોષણ શ્રેણી હતી એ તૂટી હતી. આઠમો છે કે આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વપરાયો છે? એને મૂર્ખ શા માટે કહેવાય? તો આ વાર્તામાં મૂર્ખ શબ્દ છે એ દિગ્વિજય માટે વપરાયો છે, કારણ કે સેફ્ટી ઓફિસર સાથે હોવા છતાં તે જંગલ તરફ ભાગ્યો. જો ડાયનાસોર તેની પાછળ ગયું હોત તો તેનો જીવ જોખમમાં મુકાતો. એટલા માટે એના માટે જે મૂર્ખ શબ્દ વપરાયો છે એ યોગ્ય છે. હવે ફરી એકવાર ગીતિકા ગાઈ લઈએ. તૈયાર હો. હવે આ પૂછ્યું કે વિચારોનો કહો. દિગ્વિજય તમને સાથી ન ગમે? તો દિગ્વિજયે પૈસાના જોરે TS1માં મુસાફરી કરવાની તક મેળવી અને ત્યાં તેની સાથે આવેલા અધિકારીઓની સૂચનાનું પાલન ન કર્યું. આ કારણથી દિગ્વિજયે ન ગમે. બીજો પ્રશ્ન છે અમોઘની કઈ કઈ બાબતો તમને ગમી? તો અમોઘે ડાયનાસોરને જે રીતે સમયસૂચકતા વાપરી બેભાન કરી દીધું, આ વાત મને ગમી. ત્રીજો પ્રશ્ન છે તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું? તો દિગ્વિજય સાથે 3 અધિકારીઓ હોવા છતાં તે ડાયનાસોરની ગર્જના સાંભળી ડરીને જંગલમાં ભાગ્યો.
ડરના કારણે તેને દિશાભાન રહ્યું નહીં. આ વાતનું મને આશ્ચર્ય થયું. ચોથો છે, તમે દિગ્વિજયને કઈ સજા કરો? હું દિગ્વિજયને હંમેશા માટે બળદની જેમ ખેતરમાં ખેડવાનું કામ કરાવવાની સજા કરું. પાંચમો છે, આ વાર્તા પરથી નાટક કે ફિલ્મ બને તો તમને કયું પાત્ર ભજવવાનું ગમે? તો અમુક રાડિયાનું પાત્ર ભજવવાનું ગમે. છઠ્ઠો છે, વાર્તામાં તમને કોનો સ્વભાવ ગમ્યો? કેમ? તો વાર્તામાં અભિષેક દત્ત ગાઈડનો સ્વભાવ ગમ્યો કારણ કે દિગ્વિજયે ભૂલો કરી હોવા છતાં તેના પર ગુસ્સે થયા ન હતા. સાતમો છે, જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર કેવા કેવા ફેરફાર થઈ શકે? કેમ? તો જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની વસ્તી ખૂબ જ વધી જાય, જેનાથી ઘાસચારો અને વનસ્પતિની અછત સર્જાય અને પૃથ્વી છે એ રણમાં ફેરવાઈ જાય. હવે નીચે આપેલું છે કે ભજવો. તો વર્ગના વિદ્યાર્થીઓને જૂથમાં બેસી નીચેના દ્રશ્યો નાટકની જેમ ભજવવા હોય તો તે કેવા સંવાદ બોલવા પડે, કેવો અભિનય કરવો પડે તે વિશે ચર્ચા કરવાનો સમય આપો. એટલે કે અહીંયા જે આ દ્રશ્યો આપેલા છે એ દ્રશ્યો તમારે વર્ગ ભજવવાના છે. હવે નીચે આપેલું છે કે વાર્તાના આધારે 8-10 વાક્યોમાં વર્ણન કરો અને તે મોટેરાઓને વાંચી સંભળાવો. તો અહીંયા વાર્તાને આધારે આપણે જોઈએ કે દિગ્વિજય, શાંતા પરમાર અને 14 કરોડ વર્ષ પહેલાની પૃથ્વી અને ઈસવીસન 2094ની પૃથ્વી. તો આનું વર્ણન આપણે કરવાનું છે. તો આનું વર્ણન આપણે જોઈ લઈએ. તો અહીંયા દિગ્વિજયનું વર્ણન આપણે અહીંયા આપેલું છે. નીચે શાંતા પરમારનું વર્ણન છે. અને એના નીચે 14 કરોડ વર્ષ પહેલાની પૃથ્વી અને અત્યારની પૃથ્વી એનું વર્ણન આપેલું છે. હવે આપેલું છે કે ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો સૌથી નાની લેખિકા, 7 વર્ષની ઉંમરે પુસ્તક લખનાર સૌથી નાની લેખિકા છે અભિજીતા ગુપ્તા. તેનું પુસ્તક હેપીનેસ ઓલ અરાઉન્ડ ખૂબ પ્રખ્યાત થયું છે. આ પુસ્તકમાં 4 વાર્તા, 10 કવિતા અને કેટલાક ચિત્રો છે. અભિજીતાની પહેલી વાર્તા હતી હાથીની સલાહ અને પહેલી કવિતા હતી ખુશહાલ દિવસ. પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલી શરણ ગુપ્ત તેમના દાદા હતા. તેના કારણે અભિજીતાને વારસામાં સાહિત્યમાં સ્વર, રસ, રુચિ અને આવડત મળ્યા છે. અભિજીતાને વાંચનમાં ઘણો શોખ છે. કોરોનાના સમયમાં તેણે ખૂબ પુસ્તકો વાંચ્યા. તેના પ્રિય લેખકો છે રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ. બાળકો પણ સાહિત્ય સર્જન કરી શકે, અભિજીતા તેનું ઉત્તમ ઉદાહરણ છે. હવે અહીંયા પ્રશ્નો આપેલા છે કે પહેલો છે, અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ કહો. તો અભિજીતાની પહેલી વાર્તા હાથીની સલાહ અને પહેલી કવિતાનું નામ છે ખુશહાલ દિવસ. બીજું છે, અભિજીતા કોની પૌત્રી છે? તો અભિજીતા પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલી શરણ ગુપ્તની પૌત્રી છે. ત્રીજું છે, અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? તો અભિજીતાએ 4 વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે. ચોથું છે, આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ લખો. તો એક સ્વ મૈથિલી શરણ ગુપ્ત, રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ. પાંચમું છે, અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે? તો ત્યારે તે બીજા ધોરણમાં ભણતી હતી. હવે સંવાદ વાંચો અને વર્ગમાં ભજવો. તો અહીંયા સંવાદ આપેલો છે અને એ સંવાદ તમારે વર્ગમાં ભજવવાનો છે. હવે ચાડીઓ શું કરે એ તો ખબર પડી ને. હવે ચાડિયાનું ગીત ગાઈએ. તો અહીંયા ચાડિયાનું ગીત આપેલું છે કે ઉડો કાબર, ઉડો ચકલા, ઉડો મેના, પોપટ મોર, હું આ ખેતરનો રખવાળો, સગડા પેઠા ક્યાંથી ચોર, ઠોર તણી આ વાડ ઉગાડી, છીંડે બાવળ કાંટ ભરી, તોય તમે ક્યાંથી અહીં આવ્યા, સંતા કુકડી કેવી કરી. ઉડો કહું છું એટલે હું શ્યાણો રખવાળ, ખેડૂત આવી જો ચડે ગોફણ ગાવ ઉછાળ, મોતી મૂઠ સા ડુંડા ઝૂલે, લીલો નીલમડો શો મોલ, દાણો ઓછો એક ન થાશે, માલિકને દીધો મેં કોલ,
ખેડૂત આવે ઉડી જાઓ, એ જાતો હું સાદ કરીશ, ખોટા ખોટા ડોળા ફાડી છુપાઈને દાણા ધરીશ, ઉડો કાબર ઉડો ચકલા ઉડો મેના પોપટ મોર, હું આ ખેતરનો રખવાળો, સઘળા પેંઠા ક્યાંથી ચોર. હવે નીચે વાતચીત આપેલી છે કે કવિતામાંના ચાડિયાની કઈ વાત તમને ગમી? તો ચાડિયો પક્ષીઓને ખેડૂતના જે ગોફણના ઘા ના પડે એટલા માટે ખેડૂત આવતા ઉડી જવાનું કહે છે, અને ખેડૂત જશે ત્યારે હું તમને દાણા ખાવા બૂમ પાડીશ. તો કવિતામાં ચાડિયાની આ વાત છે મને ગમી. બીજું છે, તમે ચાડિયો જોયો છે, કેવો હતો? તો હા, મેં મારા ખેતરમાં ચાડિયો જોયો છે. તે કાળી હાંડલી, ઘાસ, નકામા કપડાના ટુકડા અને લાકડામાંથી બનાવેલો હતો. ચાડિયો શા માટે બનાવવામાં આવે છે અથવા રાખવામાં આવે છે? તો ખેતરમાં ઢોર કે જનાવર ઘૂસી ના જાય તેમજ પક્ષીઓ અનાજનો બગાડ ના કરે તે માટે ચાડિયો બનાવવામાં આવે છે. કવિતામાં કયા કયા પક્ષીઓની વાત છે? તો કવિતામાં કાબર, ચકલા, મેના, પોપટ અને મોર જેવા પક્ષીઓની વાત છે. લોકો ચાડિયાને ચાડિયો કેમ કહેતા હશે? તો ચાડિયો એટલે કે ચાડી કે ચુગલી કરનાર. તો ચાડિયાની હાજરીથી ખેતરમાં જાનવર કે પક્ષીઓ આવતા નથી, તેથી લોકો તેને ચાડિયો કહેતા હશે. શું ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે? જો હા, તો શા માટે? અને જો ના, તો શા માટે? તો હા, ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે, કેમ કે ચાડિયાની રચના માણસ જેવી હોય છે. પક્ષીઓ સંતાકુકડી કેવી રીતે રમતા હશે? તો પક્ષીઓ તૈયાર થયેલા પાકની પાછળ સંતાઈને સંતાકુકડી રમતા હશે. તમને ચાડિયા તરીકે ઊભા રાખ્યા હોય તો કેવો અવાજ કરીને ચકલા ઉડાડશો? તો હું મોટેથી બૂમ પાડીને ચકલા ઉડાડું. તમે દિવસે કે રાત્રે કોઈને બીવડાવો છો? કેવી કેવી રીતે? તો હું દિવસે મારા નાના ભાઈને બારણા પાછળથી અચાનક આવીને બીવડાવું છું. ગામ કે શહેરમાં રાખેલા રખેવાળ કઈ રીતે ચોકી કરે છે? તો ગામ કે શહેરમાં રાખેલા રખેવાળ રાત દિવસ જાગતા અને ફરતા રહી ચોકી કરે છે. હવે આપેલું છે કે પોતાની જગ્યાએ 1 મિનિટ સુધી ચાડિયાની જેમ ઊભા રહો. વાક્યોને બંધ બેસતી પંક્તિઓ સાથે જોડો. તો પહેલું છે કે ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ. તો અહીંયા આવશે, એ જોતા હું તમને સાદ કરીશ. બીજું છે, મેં ખેડૂતને વચન આપ્યું છે. તો ચોથું છે, મેં માલિકને દીધો કોલ. ત્રીજું છે, મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક, તો મોતી મૂઠ સો ડુંડા ઝૂલે. બસ અહીંથી જાઓ એટલું જ કહું છું, ઉડો કહું છું એટલું. તમે અંદર કેવી રીતે આવ્યા? તો તોય તમે ક્યાંથી આવ્યા એમ. અને છઠ્ઠું છે, હું ખાલી ખાલી આંખો કાઢીશ. તો એમાં આવશે પહેલું, ખોટા ખોટા ડોળા ફાડી. હવે આ પ્રવૃત્તિ આપેલી છે કે આ કોણ, ચાડિયો કે ખેડૂત? તે વાક્યની સામે લખો. તો અહીંયા વાક્યો આપેલા છે, એ વાક્યોની સામે આપણે લખવાનું છે. તો પહેલું છે કે હું ગોફણ મારીશ, તો ખેડૂત. બીજું છે, હું મોટી મોટી આંખો કાઢીશ, એટલે કે ચાડિયો. ત્રીજું છે, હું ખાલી ખાલી તમને બીવડાવીશ, ચાડિયો. મને તે વચન આપ્યું છે, ખેડૂત. મેં બૂમ પાડી, એ મોરલા ઉડ અહીંથી, ચાડિયો. હું છાનો માનો પંખીને ખવડાવીશ, ચાડિયો. મેં કાંટાળી વાડ કરી છે, ખેડૂત. મેં પંખીઓને ચોર કહ્યા, ચાડિયો. હવે આપ્યું છે કે પ્રશ્નોના જવાબ આપો. ચોર કોણ છે અને શા માટે? તો કાબર, ચકલા, મેના, પોપટ અને મોર ચોર છે, કારણ કે તેઓ ચાડિયો રખેવાળ તરીકે ખેતરમાં હોવા છતાં છાનામાના ખેતરમાં પેસી જાય છે. પાકને બચાવવા શું શું કરી શકાય? તો પાકને બચાવવા ખેતરની ફરતે થોડને કાંટાળી વાડ કરી શકાય. ત્રીજો પ્રશ્ન છે કે ચાડિયો પોતાને શાણો શા માટે ગણાવે છે? તો ચાડિયો પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે, તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે, તેથી. ચોથો પ્રશ્ન છે, ચાડિયો પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે? તો ચાડિયો પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે, એવું કહીને ચેતવે છે. પાંચમો પ્રશ્ન છે, ચાડિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે? તો ચાડિયો ઊભો છે તે ખેતરમાં ચાડિયો, કાબર, ચકલા, મેના, પોપટ, મોર, થોરની વાડ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે. છઠ્ઠો પ્રશ્ન છે, ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે?
ચાડિયાએ માલિકને તે પોતે છે ત્યાં સુધી ખેતરમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય એવું વચન આપ્યું છે. 7મો છે, ખેડૂતના જતા જ ચાડીઓ પોતે શું કરશે એમ પંખીઓને કહે છે, તો ચાડીઓ પોતે પંખીઓને બૂમ પાડી બોલાવશે. 8મો પ્રશ્ન છે, આ ચાડીઓ પંખીઓનો દુશ્મન છે? તમને કેવી રીતે ખબર પડી? તો ના, કેમ કે ખેતરનો રખેવાળ હોવા છતાં પંખીઓને ખેડૂતથી બચાવવાની અને ખેડૂતના છાનામાના અનાજના દાણા ખવડાવવાની વાત કરે છે. 9મો છે, કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે? શેની ચોરી કરવા? તો આ બધા સાથે મળીને અનાજના દાણાની ચોરી કરવા ખેતરમાં આવ્યા છે. 10મો છે, થોર અને કાંટા નાખ્યા હોય તો એ પંખીઓ કેવી રીતે ખેતરની અંદર આવી જાય છે? થોર અને કાંટાથી કોને ખેતરની અંદર આવતા રોકી શકાય? તો થોર અને કાંટાથી પશુઓને ખેતરની અંદર આવતા રોકી શકાય. હવે આપ્યું છે કે આવું કેમ? એમાં પહેલો છે કે પાકીટમારને શોધી કાઢનારને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય, પણ તમે દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપો તો તમને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય કેમ? તો જો દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપો તો મને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય નહીં, કેમ કે દાદાના ચશ્મા ઘરમાંથી જ શોધવાના હોય છે. તેમાં જાસૂસ કે ડિટેક્ટિવ જેટલી આવડતની જરૂર નથી, માત્ર ફરજ તરીકે અને મદદ કરવાની ભાવના રહેલી હોય છે. બીજું છે, ખેતરની રખેવાળી કરવા માટે ચાડીઓ બનાવી પક્ષીઓને દૂર રાખી ઉડાડી શકાય, એમ ગામ, સોસાયટી કે ઘરની રખેવાળી કરવા માટે ચાડીઓ બનાવીએ તો શું થાય? તો એના માટે ચાડીઓ બનાવીએ તો તે નિર્જીવ હોવાથી રખેવાળી કરી શકે નહીં. પરિણામે સોસાયટી, ગામ કે ઘરને હાનિ પહોંચાડનારાઓને અટકાવી શકાય નહીં અને વ્યવસ્થા જળવાય નહીં. સોસાયટી, ગામ કે ઘર એ લૂંટાઈ જાય. અને ત્રીજું છે, પક્ષીઓને ચાડિયાની વધુ બીક લાગતી હશે કે માણસની? કેમ? તો પક્ષીઓને માણસની વધુ બીક લાગતી હશે, કારણ કે માણસ પક્ષીઓને નુકસાન પહોંચાડી શકે છે, ચાડીઓ નહીં. હવે ચાલો ચોપડી બંધ કરી દો. તાજા જંગલ સમાચાર સાંભળવા તૈયાર રહો. તો અહીંયા સમાચાર જંગલના છે સાંભળવાના છે, વાંચવાના છે. હવે આપેલું છે કે ફકરામાંની ખાલી જગ્યામાં એકની જગ્યાએ બીજા શબ્દો મૂક્યા છે, તો શબ્દોની હેરફેર કરી ફકરો વાંચો. તો અહીંયા જે ફકરો છે એમાં આપણે શબ્દોની હેરફેર કરવાની છે, તો આપણે અહીંયા શબ્દોની હેરફેર કરી છે અને પછી આ ફકરો છે એ ફરીથી વાંચવાનો છે. હવે નીચે આપેલું છે કે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો એમાં પહેલું છે બગીચા, માળી, દાદા, ખોટા ડોળા. તો એનું આપણે વાક્ય બનાવશું કે પ્રિયા બગીચામાં ગુલાબના છોડ પાસે જતા માળી દાદા ખોટા ડોળા કાઢીને બોલ્યા, ગુલાબ તોડે છે ને? બીજું છે પરીક્ષા જવાબ વિસ્તારથી. તો એનું આપણે વાક્ય બનાવીશું કે પરીક્ષામાં ગુણભાર પ્રમાણે વિસ્તારથી જવાબ લખવા જોઈએ. ત્રીજું છે ખેતર, રખેવાળ, ગોફણ. તો એનું વાક્ય બનાવીશું રામજીભાઈના ખેતરનો રખેવાળ તેમના ખેતરમાં આવતા પક્ષીઓને કદી ગોફણથી મારીને ભગાડતો નથી. ચોથું છે જંગલ, સિંહ, હાંજા ગગડી ગયા. તો એનું વાક્ય આપણે બનાવીશું કે જંગલમાં ફરવા ગયેલા રીંછને સામે સિંહ મળતા તેના હાંજા ગગડી ગયા. પાંચમું છે ગ્લાસ ફૂટી ગયો મમ્મી અને તીખી નજરે. તો એનું વાક્ય બનાવીશું કે કબાટમાં મૂકવા જતા હાથમાંથી છટકીને કાચનો ગ્લાસ ફૂટી ગયો, તેથી મમ્મીએ મારી સામે તીખી નજરે જોયું અને બોલી, સરખો પકડ્યો હોય તો ફૂટે. છઠ્ઠું છે મોકો, ઝડપથી એને પકડવું. તો આપણે એનું વાક્ય બનાવીશું કે ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. હવે આપ્યું છે કે અ વિભાગના વાક્ય પાછળ બ વિભાગના યોગ્ય વાક્યનો ક્રમ લખો અને પછી વાંચી સંભળાવો. તો અહીંયા જે આ વાક્યો છે એનો યોગ્ય ક્રમ લખવાનો છે અને પછી આપણે એને વાંચીને સંભળાવવાનો છે. હવે આપ્યું છે કે ગાઈએ ગીતિકા. તમને કોઈ આવી વાત કરે તો તમે શું બોલો? ખરેખર, લગભગ, કદાચમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી જણાવો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આપણે મેચ જીતી ગયા. તો આપણે સામેવાળો જવાબ આપે કે ખરેખર, તો આપણે એ રીતે અહીંયા લખવાનું છે કે શું લાગે છે આજે વરસાદ પડશે? કદાચ. 5 કિલોગ્રામ વજન હશે નહીં? લગભગ. શી વાત કરો છો? ખરેખર.
શું સાપ 4 ફૂટનો હતો? લગભગ. રૂપામાંથી આવશે? કદાચ. સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે. ખરેખર? આ રવિવારે રમવા જવાશે? કદાચ. 2 કિલોમીટર તો હું આમ ચાલી નાખું. ખરેખર? શું કહો છો? ખરેખર? તારી પાસે લાલ પેન છે? કદાચ. 15 મિનિટમાં આવું ચિત્ર દોરાય ખરું? કદાચ. તારા બધા દાખલા સાચા પડશે? ખરેખર? તો આ રીતે આપણે કદાચ, ખરેખર અને લગભગ પાછળ લખવાનું છે. હવે વાક્ય વાંચો અને ઘાટા કરેલા શબ્દોનો ઉપયોગ જાણો. તેના આધારે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા વાક્યો વાંચવાના છે અને જે ખાલી જગ્યા અહીંયા આપેલી છે તે આપણે અહીંયા પૂરવાની છે. હવે નીચે આપેલું છે કે અગાઉ તમે બગીચા વિશે વાંચ્યું અને જંગલ વિશે લખ્યું. તેના આધારે નીચેનામાંથી કોઈ એક વિષય પર 6-8 વાક્ય ઘરેથી લખી લાવો અને પછી વર્ગમાં મિત્રોના ફકરા મોટેથી વાંચો. તો અહીંયા પણ આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. હવે આપેલું છે કે વાક્યમાં કોઈ ભૂલ છે શોધો. ભૂલવાળા શબ્દ ફરતે ગોળ કરો અને સાચું વાક્ય લખો. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. હવે આપણે જોઈએ પહેલું વાક્ય કે જયેશે બારીથી કૂદકો માર્યો. તો અહીંયા બારીથી છે એ એમાં ભૂલ છે. તો આપણે સુધારેલું વાક્ય લખીશું કે જયેશે બારીમાંથી કૂદકો માર્યો. બીજું છે સફરજન ખાવા ચપ્પાની શી જરૂર? મોંનું બટકું ભરવા માંડવાનું. તો અહીંયા મોંનું છે એનું ભૂલ છે. તો આપણે વાક્ય સુધારીશું કે સફરજન ખાવા ચપ્પાની શું જરૂર? મોંથી બટકું ભરવા માંડવાનું. ત્રીજું છે આ વાર્તા એટલી ગમી કે પહેલે છેલ્લે 2 વાર વાંચી કાઢી. તો અહીંયા પહેલે છેલ્લે છે એની જગ્યાએ પહેલેથી છેલ્લે સુધી આવશે. ચોથું છે જરાક ઘસરકો પડી ગયો એટલે શું રડે છે આટલું બધું? તો એટલે છે એની જગ્યાએ એમાં આવશે. એમાં શું રડે છે આટલું બધું? પાંચમું છે મારે સ્કેચ પેન નથી, હું તો મીણિયા રંગ જ વાપરું છું. તો મારે નહીં આવે, પણ મારી પાસે સ્કેચ પેન નથી, હું તો મીણિયા રંગ જ વાપરું છું. છઠ્ઠું ડબ્બે જોગ તો ખરો, શક્કરપારા તેમ જ હતા. તો ડબ્બે છે એની જગ્યાએ આપણે ડબ્બામાં જોતો ખરો એ રીતે લખીને વાક્ય પૂરું કરીશું. સાતમું છે કોઈ કેટલી રાહ જોઈએ? 4 વાગ્યામાં તો રાહ જોઈ. તો અહીંયા વાગ્યામાં છે એની જગ્યાએ વાગ્યા સુધી આવશે. આઠમું છે એટલો ટ્રાફિક હતો કે 4 રસ્તાથી બજારે ચાલવાની જગ્યા નહોતી. તો બજારે છે એની જગ્યાએ આવશે બજાર સુધી. અને 9મું છે સૂરજ માથે ચડ્યો, હવે તો પથારીથી બહાર નીકળ. તો પથારીથી છે એની જગ્યાએ આવશે પથારીમાંથી. અને 10મું છે મીઠું આપજો ને, શાકે ભૂલી ગયા લાગો છો. તો શાકેની જગ્યાએ આવશે શાકમાં. હવે આપેલું છે કે હસો. તો અહીંયા એક જોક્સ આપેલો છે. એ જોક્સ વાંચીને આપણે હસવાનું છે. અને નીચે આપેલું છે કે લગભગ સરખા શબ્દો. તો અહીંયા સમાનાર્થી શબ્દો આપ્યા છે. એ સમાનાર્થી શબ્દોનું આપણે વાંચન કરવાનું છે. અને અહીંયા ખાલી જગ્યા આપી છે એમાં એના અર્થ પણ લખવાના છે. અને છેલ્લે આપેલું છે કે શબ્દ ભંડાર. તો અહીંયા શબ્દોનો ભંડાર આપણે અહીંયા લખવાનો છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.